ચાલો ખેડૂત મિત્રો બધાને જય માતાજી। આપણે ઉતારીએ છીએ મરચાં, 6 જણા મરચાં ઉતારે છે। નુકસાની તો ઘણી થઈ છે, પણ મરચાં ઉતારવા પડશે, વજન ઘણો છે। ચાલો હું તમને મરચી દેખાડું। આમાં મરચાં ઘણા છે, પવન ને એવું છે, પણ ભાંગી કે એવું કાંઈ નથી થયું। કોઈ જાતની નુકસાન નથી, ખાલી પવનના લીધે થઈને વાંકી થઈ ગઈ છે, કારણ કે મરચાં ઘણા છે એના હિસાબે વાંકી થઈ ગયેલી છે, નમી ગયેલી છે બધી। પવન ઝાઝો હતો ને એટલે નમી ગઈ છે, તો એ તો આપણે સીધી કરી નાખશું, પાળા બાળા બાંધશું ફરતી ને એટલે થઈ જશે કમ્પ્લીટ। જો 6 જણા અમે મરચાં ઉતારીએ છીએ। ટોટલ 6 જણા મરચાં ઉતાર્યું છે, અને 23 મણ મરચાં ઉતાર્યા 6 જણા થઈને, અને 9 ચામાં મરચાં ઉતાર્યા છે। 9 ચામાં થઈને ખાલી 23 મણ મરચાં ઉતર્યા। છોકરા ફરે છે, જબલા ફરવાનું ચાલુ છે। આપણે લઈ જઈશું બોટાદ મરચા, બોટાદ માર્કેટમાં આ 2 છોકરા જબલા ફરવાનું ચાલુ છે। કેટલા ભરો? કેટલા કિલો ભરો? 20 કિલો ભરે છે, મણ જબલા ભરે છે। કાંટો છે, 20 કિલોનું જબલું ભર છે। 18 કિલો થયા। કેટલા જબલા છે બધા? 16 જબલા। આ ભરાય 17મું। કાંઈ વાંધો નહીં, હાલો મળો ફરવા કાયા। આપણો ટેમ્પો ભરાઈ ગયો છે મરચાં। હવે જઈશું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં। આવી ગયો બોટાદ। આપણે ઉતારવાના છે મરચાં બજરંગમાં। જો કેટલું ટ્રાફિક છે, બકાલું બહુ આવેલું છે આજે। મરચાંનો છટ્ટો મારી દીધો। હરાજી થશે તો હું તમને દેખાડીશ મરચાંની હરાજી। મરચાંની હરાજી શરૂ થઈ ગઈ છે। આવડા મરચાં રહે ને એ 18 રૂપિયા મરચાં રહે છે આજે। 730 મરચાં છે, 17-18 રૂપિયા થાય છે। આ પાછળ ફરી મરચાં આપણા છે। 23 જબલા લાવેલા છો, 23 મણ છે મરચાં। 18 રૂપિયા મરચાં ગયા। આ મરચાં
કપડાં છે. ચાલો જોઈએ શું ભાવ આવે છે. હજી બહુ મંદી છે મરચામાં. તારીખ 29મી મંદી ફૂલ છે મરચામાં. ₹13 આવ્યા છે.